નમસ્કાર, હું છું ભૂમિક જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. ગુજરાતમાં શું આમ આદમી પાર્ટી એ માત્ર ખેડૂતોને જ વોટ બેંક માને છે? આ પ્રશ્ન આજે એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે 24 માર્ચથી ફરીથી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન કે ગુજરાતના 4 દિવસના પ્રવાસે આવી રહ્યા છે, જેમાં ખેડૂતો માટે અમરેલી અને જામનગરના લાલપુરમાં વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ દાહોદમાં પણ સભા યોજાશે. એટલે કે ખેડૂત માટે સભા આયોજિત થઈ છે. શું ગુજરાતમાં અન્ય કોઈ વર્ગના મતદારો છે જ નહીં? શું મહાનગરોમાં કોઈ લોકોના પ્રશ્ન જ નથી? કે પછી આમ આદમી પાર્ટી એ માત્ર ખેડૂતો મુદ્દે રાજનીતિ કરવા માંગે છે? તે સવાલ ઉભા થઈ રહ્યા છે. અને જ્યારે અરવિંદ કેજરીવાલ આવે ત્યારે મોટા ભાગે તેઓ પણ ખેડૂતોની જ વાત કરે છે. જોકે બીજી બાજુ એક એવી પણ ચર્ચા થઈ રહી છે કે રાજુ કરપડાએ પાર્ટી છોડ્યા પછી આમ આદમી પાર્ટી પાસે ખેડૂતો મુદ્દે આક્રમક લડત આપી શકે તેવો ચહેરો નથી. પાર્ટી દ્વારા ભલે ને પ્રવીણ રામને પ્રોજેક્ટ કરવામાં આવે, પણ રાજુ કરપડા જેવી છાપ ઊભી થઈ શકી નથી. એટલા માટે આમ આદમી પાર્ટી એ ખેડૂતોના મત લેવા માટે સતત આ પ્રકારે આયોજન કરી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વાસ્તવિકતા તો એ પણ છે કે શહેરી વિસ્તારમાં ભાજપનું છેલ્લા ઘણા વર્ષોથી પ્રભુત્વ રહ્યું છે અને તેને તોડવું એ આમ આદમી પાર્ટી માટે પડકારરૂપ છે. તેથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો મુદ્દે પ્રચાર પ્રસાર થાય તો તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ મત મળી શકે, આ પ્રકારનું ગણિત પણ હોઈ શકે છે. પણ લોકોના મનમાં સતત એક પ્રશ્ન છે કે ખેડૂતો સાથે શહેરી વિસ્તારના મતદારોને પણ આકર્ષવા માટે પાર્ટીએ પ્રયત્ન કરવો જોઈએ, જે પ્રયત્ન કેમ નથી થતો? બીજી બાજુ મહાનગરોમાં કોંગ્રેસનું પ્રભુત્વ છેલ્લા અમુક વર્ષોથી સતત ઘટતું જોવા મળે છે. તેથી આ વખતે કોંગ્રેસ માટે પણ અસ્તિત્વનો જંગ બની રહેવાનો છે. એટલે કોંગ્રેસ માટે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાનો વિશ્વાસ જીતવો અને એના માટે એડીચોટીનું જોર લગાવવા સિવાય છૂટકો જ નથી. અંતે જનતા આ વખતે પરિવર્તન ઈચ્છે છે કે પુનરાવર્તન, તે તો ચૂંટણીના પરિણામ જ જણાવશે. પરંતુ એક વાત નક્કી છે કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ જામશે. ત્યારે તમને શું લાગે છે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ જ પ્રકારના અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.